નમસ્કાર, વેલકમ ટુ ઇન્ફોર્મલ એજ્યુકેશન. સૌથી પહેલાં તો તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આપણી ચેનલ પર 100 સબસ્ક્રાઈબર્સ પૂરા થાય છે. તો આવી આજના આપણા ટોપિક નહીં પણ સબ્જેક્ટ ઉપર. સબ્જેક્ટ છે અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો સેમિસ્ટર 1 અને ટોપિક નહીં પણ આખો યુનિટ છે આજે કયો તો કે અભ્યાસક્રમના પ્રકારો અને અભિગમો. શરૂઆત કરીએ. અભ્યાસક્રમના પ્રકારો કેટલા છે? તો મુખ્યત્વે 5 છે. કયા કયા? વિષય કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી, હેતુલક્ષી અથવા તો હેતુ કેન્દ્રી, અનુભવ કેન્દ્રી અને સંકલિત. આ બધા એટલા ઇઝી છે કે આપણે ખાલી એનું નામ વાંચીએ ને એકવાર તોય આપણે આઈડિયા આવી જાય કે એની અંદર છે એ શું હશે. તો આપણે એકવાર ઉપરથી જોઈ લઈએ. વિષય કેન્દ્રીય અભ્યાસક્રમ છે તો એની લાક્ષણિકતાઓ શું છે, કેમ ઓળખાશે? તો કે શિક્ષક કેન્દ્રી છે. શિક્ષક કેન્દ્રી એટલે શિક્ષક કેન્દ્રમાં શિક્ષક જ વર્ગનો રાજા. એકે એમ થાય, એકે એમ ન થાય, એવું ન બને, એક એમ જ થાય. એવું શા માટે છે? તો કે પુસ્તક જ સર્વસ્વ છે અને તેની માહિતી શીખવવી એ જ અંતિમ લક્ષ્ય છે. હવે આડું અવળું કાંઈ નહીં, જે ચોપડીમાં આપેલું છે, જેટલા પાઠ, જેટલી કવિતાઓ, જેટલા સૂત્રો, જેટલા દાખલા, જેટલી ઇન્ફોર્મેશન જેટલી આપેલી છે ને એ જ અધ્યતાઓને આવડે, એ જ એમનો અલ્ટિમેટ ગોલ હોય. બીજા કોઈ પણ અંગનો, કોઈ પણ જાતનો વિકાસ જોવામાં આવે નહીં. એટલે કે સર્વાંગી વિકાસ અધ્યતાઓનો તો અહીંયા નથી જ. બરાબર, એક જ છે વિકાસ, એ છે જ્ઞાનાત્મક વિકાસ, માહિતી આપવી. પછી છે પ્રણાલીગત હોવાથી વિષય પસંદગીનો અવકાશ ઓછો છે. જે સબ્જેક્ટ અથવા તો જે વિષય પહેલાથી અથવા તો જે ટોપિક્સ, બરાબર, સબ્જેક્ટ વિષય એક જ થાય, જે ટોપિક્સ અથવા તો જે સબ્જેક્ટ્સ અગાઉથી ફિક્સ થઈ ગયા છે, કોઈક એક જણા એવા હતા કે જેમણે ફિક્સ કરી નાખ્યા છે કે અધ્યતાઓને આ જ શીખવવા અથવા તો આ જ ભણાવવા, એ જ હાલ્યું આવે છે. એટલે વિષય પસંદગીનો અવકાશ તો જરાય નથી અહીંયા, અથવા તો બહુ સૂક્ષ્મ છે, બહુ ઝીણો છે. માધ્યમિક અને પ્રાથમિક કક્ષાએ મોટા ભાગનો હિસ્સો આ જ છે. આપણે બધા આ કક્ષાએથી ભણી આવ્યા છીએ, જોઈ આવ્યા છીએ કે ભાઈ કોર્સ પૂરો કરાવવો એ અલ્ટિમેટ ગોલ હોય. કે પરીક્ષાનો એક દિવસ હોય બાકી અને 2 પાઠ બાકી હોય તો શું કરશે સાહેબ? તો બીજાના પીરિયડ લઈ લેશે અને પછી એમાં ધબોધબ પોતાના કોર્સ પૂરા કરી નાખશે. એટલે કોર્સ પૂરો કરાવો અને પુસ્તકની જ માહિતી આપી દેવી એ જ આનો અલ્ટિમેટ ગોલ છે. બરાબર. ફાયદાઓ છે એના થોડા ઘણા એ પણ હશે, એટલે તો એટલો ટાઈમથી કહેવાય ને કે હાલ્યું આવે છે. ભણાવવો ઇઝી છે કારણ કે સમયગાળો, અભ્યાસક્રમ, કેમ તથા શું ભણાવવું એ તમામ બાબતો અગાઉથી નિશ્ચિત છે. બરાબર, જેમ હાલતું આવ્યું છે એમ જ હલાવવાનું છે. તો એમાં કોઈ મોટી વાત અથવા તો કાંઈ પણ અઘરી વસ્તુ ના આવે. અભ્યાસક્રમ વિષય અને વિષયાંગમાં વિભાજિત છે. આપણા બધા પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં અત્યારે પણ આ વસ્તુ તો છે જ, ભલે આપણે બીએડમાં આવી ગયા છીએ તો પણ. મૂલ્યાંકન પ્રણાલીગત પદ્ધતિથી થાય છે, એથી એ પણ ઇઝી છે. બરાબર, જેટલું ચોપડીમાં છે એમાંથી અમુક પ્રશ્નો કાઢો, થોડાક ઇઝી, થોડાક હાર્ડ, થોડાક મીડિયમ, એના આધારેની ટેસ્ટ લ્યો, એક્ઝામ લ્યો અને આગળ એને પરિણામ આપી દો. મૂલ્યાંકન પણ એટલા માટે જ ઇઝી છે. લિમિટેશન્સ તો કે પુસ્તકીય જ્ઞાન સર્વોપરી હોવાથી અધ્યતાનો સર્વાંગી વિકાસ અશક્ય બને છે. મેં આગળ જે વાત કરી હતી એ જ. પછી ગોખણપટ્ટીને અવકાશ છે. માત્ર જ્ઞાન પ્રાપ્તિ જ અંતિમ ધ્યેય હોવાથી બાળકના રસ, રુચિ કે તેની આવશ્યકતાનો ખ્યાલ રાખવામાં આવતો નથી. આપણે બધા વી ઓલ ફેલ્ટ ધીસ થિંગ કે ભાઈ આવડે છે, ચોપડીમાં છે એટલે ભણવાનું જ છે, તને આવડે છે, સમજાય છે, ગમે છે, નથી ગમતું, ડઝન્ટ મેટર, પણ તમને ભણવાનું છે. આ હતી આની લિમિટ્સ. ત્યારબાદ જે મને પર્સનલી થોડું ઘણું ગમે છે એવા છે વિદ્યાર્થી કેન્દ્રીય અભ્યાસક્રમ. શું છે? તો કે બાળ કેન્દ્રી. ઓ શું હતું? શિક્ષક કેન્દ્રી. આ શું છે? બાળ કેન્દ્રી. તો કે બાળક વર્ગનો રાજા, એ ધારે એને ગમે એમ થાય. અધ્યતાઓનો વિવિધ કૌશલ્યો અને આદતોથી સર્વાંગી વિકાસ કરવામાં આવે છે, એ જ એનો અલ્ટિમેટ ગોલ છે. ઇઝી છે. હા. મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે કે અનુભવને પણ અહીંયા અવકાશ છે. અભ્યાસક્રમની તમામ બાબતો વિદ્યાર્થી વિકાસના તબક્કા સાથે સંબંધ ધરાવે છે, એટલે સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક છે આ. ફાયદાઓ: મનોવૈજ્ઞાનિક ક્રમનું અનુકરણ થતું જોવા મળે છે. હા, છે, સાચી વાત છે. ત્યારબાદ બાળકના રસ, રુચિને ધ્યાનમાં રાખવામાં આવે છે, કારણ કે બાળક વર્ગનો રાજા બને છે અહીંયા. બાળ કેન્દ્રીય અભ્યાસક્રમ છે આ, વિદ્યાર્થી કેન્દ્રીય અભ્યાસક્રમ છે આ. બાળકની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મળે છે આનાથી. ઓકે, ગ્રેટ. ત્યારબાદ છે એની લિમિટ્સ. વ્યક્તિગત ભિન્નતા સાથે ભણાવવું ખૂબ મુશ્કેલ છે. હવે જેટલા માથા એટલા વિચાર, એટલી ઈચ્છાઓ, એટલા રસ, એટલી રુચિ, તો એની સાથે બધા બાળકોને ભણાવવું એ તો ખૂબ ટાઈમ લઈ લે એવું છે. પ્લસમાં આયોજન પણ એનું હોવું જોઈએ. તો આમાં છે જ કે આ દ્રષ્ટિએ અભ્યાસક્રમનું આયોજન અને અમલીકરણ ખૂબ સમય માંગી લે એવું છે. ક્લાસમાં 50 જણા હોય, તમે વિચાર કરો ક્યારે તમે આયોજન કરી લો અને ક્યારે તમે ભણાવી લો. ભારતમાં દર વર્ષે થતો વસ્તી વિસ્ફોટ આ અભ્યાસક્રમનો સૌથી મોટો દુશ્મન છે. અગ્રી 100%. ત્યારબાદ આવે છે હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ. શું જો કે હેતુઓ કેન્દ્રમાં, ન શિક્ષક ન બાળક, હેતુઓ કે શા માટે
ભણાવવાનો હેતુ શું છે, જે હોય ને કે વાય એ છે અહીંયા કેન્દ્રમાં છે, તો કે બ્લૂમ ટેક્સોનોમી આધારિત છે. બ્લૂમ ટેક્સોનોમી જો અત્યારે તમને કહેવા જઈશ કે શું છે આખું, એનામાં આપણી 10 થી 15 મિનિટ હાલી જશે, એટલે એનો આપણે અલગથી શૂટ કરશું આખો. અત્યારે ખાલી સમજી લો કે બ્લૂમ ટેક્સોનોમી આધારિત છે. સમયની માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે અને માટે જ પરિવર્તનશીલ છે. સમય ચેન્જ થાય, પરિવર્તન આવે, એમ હેતુઓમાં પણ ચેન્જીસ આવતા રહે. ફાયદાઓ શું છે, તો કે મૂલ્યાંકન જે છે એ હેતુલક્ષી અને વસ્તુલક્ષી છે, માટે આ કહેવાય ટુ ધ પોઈન્ટ આવે, એક્યુરેટ આવે અને ઇઝી પણ છે. વિશિષ્ટ હેતુઓ વ્યવહારો અને વર્ગ કાર્યના અંતે સિદ્ધ થઈ જ જાય છે, માટે ત્વરિત પરિણામ મળે છે. ફોર એક્ઝામ્પલ, હેતુ આપણો એ છે કે તાસના અંતે અધ્યેતાઓને કવિનો પરિચય આવડી જાય અથવા તો એક કવિ વિશે થોડું ઘણું જાણે. ઓબ્વિયસ વાત છે કે આપણે એમને કવિ વિશે આપણા તાસમાં ભણાવશું જ, અને પૂછશું એટલે 80% તાસના અંતે એ આવડી ગયું હશે. એટલે શું થાય છે, તો કે ત્વરિત પરિણામ આપણા હાથમાં આવી જાય છે. લિમિટેશન્સ, લિમિટ્સ વૈયક્તિક અને વ્યક્તિક નહીં પણ વૈયક્તિક છે. વૈયક્તિક ભિન્નતાને લીધે તમામ બાળકોના વર્તનમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે, માટે આવી રીતે ભણાવવું પણ ખૂબ મુશ્કેલ છે. બરાબર. હજી એક એ જ વસ્તુ થાય રિપીટ, કે વસ્તી અને અધ્યેતાઓની સંખ્યા. ત્યારબાદ બધા હેતુઓ બધા વિષયમાં પ્રાપ્ત કરવા અશક્ય છે. હજી એક એડ કરાય નીચે કે જો ટીચર શિક્ષકમાં સામર્થ્ય ન હોય તો કાંઈ પણ વસ્તુ પોસિબલ નથી. ટીચર મસ્ટ બી ટેલેન્ટેડ. ત્યારબાદ છે અનુભવ કેન્દ્રીય અભ્યાસક્રમ, જે મારી નજીક છે, જે મને બહુ ગમે છે. લાક્ષણિકતાઓ શું છે, તો કે લર્નિંગ બાય ડુઈંગનો કોન્સેપ્ટ છે. બહુ જ ડિસેન્ટ, બહુ જ કહેવાય ને કે મસ્ત આ એક કોન્સેપ્ટ, કે લર્નિંગ બાય ડુઈંગ. છોકરાઓ કરીને શીખે, સમજીને નહીં, વાંચીને નહીં, લખીને નહીં, ગોખીને પણ નહીં, પણ કરીને શીખે. એ છે અનુભવ કેન્દ્રીય અભ્યાસક્રમ. વિષય વસ્તુની સમાજ નહીં પણ સમજ અનુભવથી આપવામાં આવે છે. પુસ્તકીય જ્ઞાન કરતાં અનુભવજન્ય જ્ઞાન વધુ ટકાઉ છે. સાચી વાત છે. શિક્ષણ અને સમાજ વચ્ચેનો સેતુ બને છે. ફોર એક્ઝામ્પલ, જો આપણે ભણવામાં ટાયરમાંથી પંચર કેમ કાઢવું હોય આવતું હોત, ફોર એક્ઝામ્પલ, આવતું નથી પણ જોઈએ આવતું હોત, અને જો આપણે થિયરી આપી દે લખવા માટે કે સૌથી પહેલાં ટાયરમાંથી જેટલી હવા હોય ને ફૂલ કરો, પછી એમાંથી ટ્યુબ કાઢો, પછી એને પાણી ભરેલા ટબમાં બોળો, ફરાવો, એ લખવા કરતાં જો છોકરાઓને એક પંચરવાળો ટાયર આપવામાં આવ્યો હોત અને કહેવામાં આવત કે ભાઈ આમ આમ કરતા જાઓ, શીખતા જાઓ, કરતા જાઓ, શીખતા જાઓ, તો શું થશે, તો કે પુસ્તકીય જ્ઞાન કરતાં અનુભવજન્ય જ્ઞાન વધારે ટકશે અને સમાજ સાથેનો સેતુ જે છે આ જોડવાનું કામ કરશે. તમે સમજી શકો છો હું તમને શું કહેવા ઈચ્છું છું અહીંયા. ફાયદાઓ શું છે, તો કે ઘણા બધા છે, પણ આપણે 3 લખ્યા છે મુખ્યત્વે, જે આપણે હાઇલાઇટ કરી શકીએ એક્ઝામમાં. એવા શું છે, તો કે મનોવૈજ્ઞાનિક હોવાથી અધ્યેતાઓમાં રસ અને રુચિનું આરોપણ કરે છે. બરાબર. ઇન્ટરેસ્ટ વધશે. 100%ની વસ્તુ છે કે જો તમે છોકરાઓને કરીને કંઈક શીખવશો અથવા તો એમને કરવા આપશો કે છોકરાઓ તમે આનાથી શીખો, તો 100% છોકરાઓમાં એક જાતનો ઇન્ટરેસ્ટ એ સબ્જેક્ટ અથવા એ ટોપિક વિશે પેદા થશે. તમને આનો અનુભવ થશે. લોકભારતી સણોસરા જે ભાવનગરમાં આવેલું છે, હવે તમે ગયા નથી ફર્સ્ટ સેમ વાળા, પણ જાશો થર્ડ સેમ વાળા, તમે જઈ આવ્યા છો અને તમને આનો અનુભવ પૂરેપૂરો છે કે લર્નિંગ બાય ડુઈંગ શું છે. અને હા, જવાનો ચાન્સ તમને તમારી કોલેજ આપે છે તો અચૂક જાજો. આ વન્સ ઇન અ લાઈફ મોમેન્ટ્સ હશે તમારા માટે. આને મિસ કરવાની ભૂલ ન કરતા. લોકભારતી તમે જેટલા પણ દિવસ હશો, 4, 5, 6 દિવસ, એ દિવસ તમારા જીવનના કહેવાય ને અંતિમ ક્ષણોમાં જે દિવસ તમને આવશે ને યાદ, એમાંથી આ દિવસો હશે ગેરંટીડ. એટલી મજા આવશે તમને. તો આ ચાન્સ મિસ ન કરતા. અને હા, મેં શું કર્યું હતું ત્યાં લોકભારતીમાં એનો પણ એક નાની એવી ક્લિપ ક્યારેક શેર કરીશ આપણા ગ્રુપમાં. આપણા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન થઈ જાજો. આ પીપીટી પણ તમને ત્યાં જ મળી જશે. અધ્યેતાઓમાં પહેલવૃત્તિ, નેતૃત્વ શક્તિ, સર્જનાત્મકતા જેવા ગુણો વિકસે છે. બરાબર. કારણ કે છોકરાઓ પોતાની રીતે કંઈક કામ કરે છે તો એમાં ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જે અંદર પડેલી છે એ ડિસ્પ્લે થવાની જ છે. બરાબર. અધ્યેતાઓ પોતાની આસપાસના ભૌતિક અને કુદરતી વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે, કારણ કે એનો ઉપયોગ કરશે. ઓકે. લિમિટ શું છે, તો કે દરેક વિષય અનુભવથી શીખવાડવું મુશ્કેલ છે. એકાએકુ એક દૂ કેમ શીખાડશું અનુભવથી? કહું છું ને, ટીચર મસ્ટ બી ટેલેન્ટેડ. જો શિક્ષકમાં આવડત હશે તો એ ગમે એ ટોપિક તમને અનુભવથી શીખાડશે જ. જો શિક્ષકમાં આવડત નહીં હોય તો એ તમને અનુભવથી શીખવી શકાય એવો ઇઝીમાં ઇઝી ટોપિક પણ તમને અનુભવથી નહીં શીખવી શકે. એટલે આપણે ટીચર થવા જઈ રહ્યા છીએ તો આપણે આમાં ક્રિએટિવિટી, ટેલેન્ટ અને આઉટ ઓફ ધી બોક્સ થિંકિંગની વસ્તુ હોવી જ જોઈએ. ન હોય તો તમે વાંચવાની શરૂઆત કરી નાખો. બરાબર. એવી અમુક બુક્સ વાંચો
કે જેના થોટ્સ આઉટ ઓફ ધી બોક્સના છે, તો એનાથી તમારા માઇન્ડને શાર્પ કરો. બરાબર, આ વસ્તુ તમને બહુ જ કામ આવે એવી વસ્તુ છે. દરેક વિષય અનુભવથી શીખવાડવો મુશ્કેલ છે, અશક્ય નથી પણ મુશ્કેલ છે. શિક્ષકમાં સામર્થ્ય ન હોય તો આવું શિક્ષણ આપવું મુશ્કેલ બને, અને ટાઈમ પાસ પણ થાય ઘણી રીતે જોઈએ તો. સમય બહુ લે છે અને ખર્ચાળ પણ છે, સાચું છે, અને મૂલ્યાંકન કરવું પણ અઘરું છે, સાચી વાત છે. સંકલિત અભ્યાસક્રમ, સંકલિત એટલે સંકેલવું. બરાબર, કપડાં આપણે કેમ સંકેલીએ બધા, એમ નામ છે સંકલિત અભ્યાસક્રમ. તો એવું શું છે આમાં? લાક્ષણિકતાઓ જોઈએ એની. જો કે જુદા જુદા વિષયોમાં આવતી સમાન વિષય વસ્તુને સંકલિત અને આયોજિત કર્યા પછી તેનો એક જ વિષયમાં સમાવેશ કરી શકાય અને શિક્ષણ આપી શકાય, એ છે સંકલિત અભ્યાસક્રમ. ઇઝી છે. ગેસ્ટાલ્ટવાદ મુજબ આ પ્રકારનો વિકાસ અમેરિકામાં થયો હતો. 1 માર્ક્સમાં અથવા તો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પૂછી શકે છે. મોટા પ્રશ્નોમાં પણ કોટ કરવા માટે આ તમને કામ આવશે. નોટ ડાઉન. વિજ્ઞાનના વિવિધ શાસ્ત્રોના પાયાના ખ્યાલો અને નિયમો જેને લઈને સામાન્ય વિજ્ઞાનની રચના કરવામાં આવે છે. સામાન્ય જ્ઞાન નથી હો બેટા, સામાન્ય વિજ્ઞાન છે. એટલે કે જે આપણે 9th 10thમાં ભણી આવ્યા છીએ. પહેલાં શું આવતું? ફિઝિક્સ. બરાબર, ઓલો પ્રયોગ આવતો ને આપણે, કેવો આવતો 9th 10thમાં? મને યાદ નથી આવતો, તમને આવતો હતો કહેજો. કે પહેલાં શું આવતું એમાં? તો કે પહેલાં ફિઝિક્સ આવતા, પછી શું આવતું? બાયોલોજી આવતું, અને છેલ્લે કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ આવતા. બરાબર, એટલે એ છે સંકલિત અભ્યાસક્રમ. ફાયદા શું છે? ઘણા બધા છે. વિષયની વાળાબંધી દૂર થાય છે. બરાબર, આખો અભ્યાસક્રમ કરિક્યુલમ એઝ અ હોલ આપણે એક્સેપ્ટ કરવાનો છે, પણ આપણે શું કરીએ છીએ એને? તો કે વિષયોના વાળામાં વહેંચી દઈએ છીએ. સમજો છો કે આ ગુજરાતી તો અલગ, હિન્દી અલગ, SS અલગ, સાયન્સ અલગ, મેથ્સ અલગ. ના, એમ નહીં. વિષયની વાળાબંધી જે છે અહીંયા દૂર થાય છે. જ્ઞાનનું તાર્કિક અને ઉપયોગી સંગઠન થાય છે. સમજો છો? તાર્કિક, લોજિકલ અને યુઝફુલ સંગઠન તૈયાર થાય છે. શિક્ષકો પણ હળીમળીને કાર્ય કરતા થાય છે. 3rd સેમના કોઈ છોકરાઓ જો ભૂલથી આ જોતા હશે તો એમને ખ્યાલ હશે કે જ્યારે અત્યારે ઇન્ટર્નશિપમાં છે તો શિક્ષકોમાં પણ ક્યાંક ને ક્યાંક મનમોટાવ જોવા મળે છે. બરાબર, કે આ સાહેબ હોય તો હું ન જાઉં, આ સાહેબથી હું વાત ન કરું, તું આને કહી આવે, એ બધું હોય, હાલ્યા રાખે છે દુનિયામાં. શું થશે આનાથી? તો કે શિક્ષકોને પણ એકબીજાના સાથની, એકબીજાની બુદ્ધિની, એકબીજાના કૌશલ્યોની જરૂર પડશે, અને શિક્ષકો પણ હળીમળીને કામ કરશે. બરાબર. લિમિટ્સ શું છે? તો કે વિષયોના સંકલનથી નિશ્ચિત વિષયના કૌશલ્યો શીખવી શકાતા નથી. રિલેટ કરી શકો છો? હા સાહેબ, હું કરી શકું છું. એક વિષયની નિપુણતા પર ઓછો ભાર મુકાય છે. કેવી રીતે? તો કે જો મસ્ત કહેવત છે કે જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. થોડું બધામાંથી આવડે, પણ સંપૂર્ણપણે કોઈમાંથી ના આવડતું એવું થાય પાછું આપણે. બરાબર, આપણે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત 4 ભાષામાંથી આટલું આવડતું હોય, પણ આપને કોઈ એક કે ભાઈ ઊભો થા તો આર્ટિકલ શીખાડ દો, તો એ ના આવડતા હોય, આર્ટિકલનો ઉપયોગ આવડતો હોય, તો શું થાય? તો કે જેક ઓફ ઓલ, થોડું બધામાંથી આવડે છે, પણ માસ્ટર ઓફ નન, માસ્ટરી કોઈ વિષયમાં નથી. પછી કારકિર્દી ચયનમાં મુશ્કેલી પડે છે. સમજી શકીએ છીએ આપણે. બરાબર, કારણ કે જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન હશે ને તો કારકિર્દી ચયનમાં મુશ્કેલી પડશે કે આગળ શું કરવું, શું ભણવું. ઓકે, હવે બીજા 3 ટાઈપ છે: ઔપચારિક અભ્યાસક્રમ, ગર્ભિત અભ્યાસક્રમ અને શૂન્ય અભ્યાસક્રમ. જોઈએ શું છે એમાં? બહુ ઇઝી જ છે. ઔપચારિક અભ્યાસક્રમ શું છે? તો કે આપણે જે ભણીએ છીએ અથવા ભણાવશુંની તમને વાત ન કહું, હજી શ્યોર નથી એટલો બધો, પણ આપણે જે ભણી આવ્યા છીએ અથવા તો જે ભણીએ છીએ એ છે ઔપચારિક અભ્યાસક્રમ. ટૂંકું ને ટચ. શું છે? તો કે શાળામાં ભણાવવામાં આવતો અભ્યાસક્રમ. ફોર્મલ, રિટર્ન, બ્લા જે પણ છે ને અંગ્રેજી નામો છે. રચના કોનાથી થાય? તો કે સરકાર કરે, બોર્ડના પ્રતિનિધિઓ કરે, પાઠ્યપુસ્તક મંડળ કરે અથવા તો યુનિવર્સિટી કરે. આપણે જેટલા પણ પુસ્તક છે એમાં બધું આવું જ છે. કેમ, શું, ક્યારે, કેટલા સમયમાં ભણાવવું, તમામ બાબતો અગાઉથી નિશ્ચિત હોય છે કેલેન્ડર મુજબ. માળખું ચોક્કસ છે. વર્ગમાં અને વર્ગની બહાર વય કક્ષા મુજબ કેમ ભણાવવું તે પણ આયોજિત હોય છે. પણ ક્યાંક ને ક્યાંક બીજા કામો વચ્ચે વર્ગની બહાર ભણાવવાનું રહી જતું હોય છે. અમે ભણતા ત્યારે તો રહી જતું, હવે ખબર નથી. ઔપચારિક અભ્યાસક્રમની ડેફિનેશન જોઈએ તો કે શાળાના વહીવટીકર્તાઓ, અભ્યાસક્રમના રચયિતાઓ અને શિક્ષકો દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવેલી લેખિત સમજૂતી અને સૂચનાઓનો સમૂહ એટલે ઔપચારિક અભ્યાસક્રમ. વિલ્સનભાઈએ આપી હતી. અને હવે તમે આ શબ્દો પકડો, તમારી પાઠ્યપુસ્તકની ચોપડી જોવો, કોઈ પણ હોય, પાઠ્યપુસ્તક મંડળનું કોઈ પણ પાઠ્યપુસ્તક પકડવા જોવો, તમને બેમાં કાંઈ ફરક નહીં લાગે, 2 જોડિયા ભાઈ લાગશે. બરાબર, એ જ વસ્તુ છે. ગર્ભિત અભ્યાસક્રમ શું છે? તો કે કેટલાક અદ્રશ્ય મૂલ્યો, વર્તનો અને ધોરણો કે જે શિક્ષણ વ્યવસ્થામાં ગર્ભિત રીતે શિસ્ત હોય છે,
સ્થિત હોય છે, શિસ્ત નહીં, શિસ્તામાં આવશે હો પાછું, સ્થિત હોય છે, તેનો સમાવેશ ગર્ભિત અભ્યાસક્રમમાં થાય છે. ઉપરોક્ત બાબતોનો ખ્યાલ અધ્યેતા કે અધ્યાપકને હોતો નથી, માટે જ તેને ગર્ભિત કહેવામાં આવે છે. સાહસિક પ્રવૃત્તિઓથી તે ઓળખાય છે તથા તેની ખીલવણી થાય છે. શાળાનું વાતાવરણ, શાળાની શિસ્ત, પ્રવૃત્તિઓ વગેરે બાબતો ગર્ભિત છે, માત્ર તેને અનુભવી શકાય છે. બરાબર, આ બધી વસ્તુથી તમે હવે સમજી શકશો. તમે એટલા મોટા થઈ ગયા છો, ઘણા લોકોએ BSc BCom કર્યું છે, ઘણાએ MA MSc MCom કર્યું છે, એન્જિનિયરે હશે અમુક, તો આ વસ્તુ તમે સમજી શકો છો ઇઝીલી. બહુ ડેફિનેશન શું છે જે મેગને આપી હતી, અને મેગન નહીં પણ મેગન વંચાશે, મેગન ફરક રાખજો. આ અદ્રશ્ય અભ્યાસક્રમ છે. સાંભળજો, અદ્રશ્ય અભ્યાસક્રમ છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જીવન જીવવા અને અધ્યયન પ્રત્યેના વલણો કેળવે છે. એનો હાઇલાઇટેડ શબ્દ એક હોય તો કે શિસ્ત. બરાબર, એ આપી હતી મેગને નહીં, મેગને. ઓકે, લિખિત નથી, આડકતરી રીતે જીવનના બોધપાઠ શીખવાડે છે. માપન કે મૂલ્યાંકન નથી થતું, પણ એની જીવનની પરીક્ષામાં એનું માપન કે મૂલ્યાંકન થાય છે. જો ગર્ભિત અભ્યાસક્રમ આ છે, ફોટો કેટલો મસ્ત છે અને એક્યુરેટ છે કે જે તમે નીચે જોવો છો, નીચે એ ગર્ભિત અભ્યાસક્રમ છે. આ આખો ભાગ છે ને, આ એ ગર્ભિત અભ્યાસક્રમ છે, ને ઉપર છે એ ઔપચારિક શિક્ષણ છે. આટલો ફરક છે. ત્યારબાદ સૌથી કન્ફ્યુઝિંગ ટોપિક જે હોય તો એ છે શૂન્ય અભ્યાસક્રમ. શૂન્ય અભ્યાસક્રમ શું કહે છે તો કે શું નથી શીખવવાનું તે વ્યાખ્યાયિત કરે છે. કોણે કીધું તો કે ઇઝનરે કીધું. શું કીધું તો કે જે નથી શીખવવાનું. શૂન્ય અભ્યાસક્રમ એટલે કે અભ્યાસક્રમમાં શું નથી શીખવવાનું તે વ્યાખ્યાયિત કરે છે. આપણે ખૂબ ઇઝી ભાષામાં એને આપણે જોઈએ, સમજીએ, તમને 100% સમજાઈ જ જશે. જો કેટલું ઇઝી છે કે જેની અવગણના થાય છે અથવા તો જે શીખવવામાં આવતું નથી તે શૂન્ય અભ્યાસક્રમ. ક્લિયર? જેની અવગણના થાય છે અથવા તો જે શીખવવામાં આવતું નથી, તમે સમજી શકશો. જો આપણે ત્યાં જ જઈએ છીએ. સરકાર, વાલી અથવા સમાજને ખુશ કરવા માટે અમુક મુદ્દાઓ ભણાવવામાં આવતા નથી. ગેટિંગ માય પોઈન્ટ? ગ્રેટ. દાખલા તરીકે નૃવંશશાસ્ત્ર અને ઉત્ક્રાંતિવાદ. ગુજરાતી મીડિયમ તમે સમજી ગયા છો, ઇંગ્લિશ મીડિયમ ગૂગલ કરો. અને આનો અર્થ એ નથી કે જે મુદ્દાઓ ભણાવવામાં નથી આવતા એ નિરર્થક છે, એ સાર્થક જ છે. એને એજ્યુકેશનમાં, અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે, માટે એમને પન્ના ભરવા માટે કંઈ એમને કહેવાય ને છોડવામાં નથી આવ્યા તે. પણ એ કેમ કામ લાગશે, કેમ ભણાવાશે એની ખબર અધ્યાયતાઓને પણ નથી હોતી, શિક્ષકને પણ નથી હોતી, પણ બાળકો સમય જતાં શીખી જાય છે. સમયને અહીં શિક્ષક માનવામાં આવે છે, જે મેં વાત કરી આગળ જ, કે સમયને અહીં શિક્ષક માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે અભ્યાસક્રમના અભિગમો. 4 છે પણ 40 મિનિટ લે એવા છે, માટે આપણે અભિગમોને નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. આના પછી પણ હજી એક ટોપિક છે બાકી, તો વેઇટ ફોર પાર્ટ 2. અને ત્યાં સુધી આમાંથી કાંઈ પણ સમજાતું નથી તો એના વિશે આપણે ચર્ચા કરશું 100%. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.